તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વૃંદાવનમાં હાજર એક એવા ઠાકુરજીની કે જેની મૂર્તિની ઉત્પત્તિ ભગવાન શિવના હૃદયમાંથી થઈ હતી। તો વાત છે ઈસવીસન 1500 આસપાસની કે જ્યારે ચિરથાવલ નામના ગામમાં આત્મદેવ નામના બ્રાહ્મણ ભગવાન શિવની અનન્ય ભક્તિ કરતા અને નિષ્કામ સેવા પૂજા કરતા હતા અને તેમના આ ભાવને જોઈને ભગવાન શિવ સ્વયં પ્રગટ થાય છે અને વરદાન માંગવાનું કહે છે અને તે વખતે આત્મદેવજી ભગવાન શિવ પાસે પોતાના હૃદયની સૌથી નજીકની વસ્તુ માંગે છે અને તે વખતે ભગવાન શિવ પોતાના હૃદયમાંથી કૃષ્ણ મૂર્તિ ઉત્પન્ન કરે છે અને તે આત્મદેવજીને આપે છે અને તેની સેવા પૂજા કરવાનું કહે છે અને તેમની બંને દીકરીઓના લગ્ન વખતે કન્યાદાનમાં ભેટ સ્વરૂપે તે મૂર્તિ આપવાનું કહે છે। અને ઈસવીસન 1534ની સાલમાં શ્રી હરિવંશ મહાપ્રભુ યાત્રા ઉપર હોય છે અને એક દિવસ તેમને સ્વપ્નમાં રાધારાણી દિવ્ય દર્શન આપે છે અને આત્મદેવજીની બંને દીકરીઓ સાથે લગ્ન કરવાનું કહે છે અને તે કૃષ્ણ મૂર્તિને વૃંદાવન લઈ જવાનો આદેશ આપે છે અને શ્રી રાધારાણીના આદેશ મુજબ શ્રી હરિવંશ મહાપ્રભુ આત્મદેવજીની બંને દીકરીઓ સાથે લગ્ન કરે છે અને કૃષ્ણ મૂર્તિને વૃંદાવનના મદન ટેર ઉપર લાવે છે અને વૃક્ષોની લતાઓમાં તેની સ્થાપના કરે છે જે મૂર્તિ આજે વૃંદાવનમાં શ્રી રાધા વલ્લભલાલ તરીકે પૂજાય છે। એટલે વૃંદાવનમાં હાજર આ રાધા વલ્લભલાલ એ કોઈ મૂર્તિકારની રચના નથી પરંતુ ભગવાન શિવે સ્વયં પ્રગટ કરેલી કૃષ્ણ મૂર્તિ છે કે જે હાલ વૃંદાવનમાં પૂજાય છે અને ત્યાં રાધા રાણીની કોઈ ભૌતિક મૂર્તિ પૂજાતી નથી પરંતુ એક પવિત્ર ગાદીની પૂજા કરવામાં આવે છે કે જેની ઉપર મુગટ રાખવામાં આવે છે જેને શ્રીજી તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાંના લોકોને એવું માનવું છે કે શ્રી રાધા રાણી એ કોઈ ભૌતિક તત્વ નથી પરંતુ શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજમાન એક તત્વ છે। અને આ કાળા કળિયુગમાં જેણે ધર્મની ધજા લહેરાઈ છે એવા શ્રી પ્રેમાનંદજી મહારાજ પણ શ્રી રાધા વલ્લભલાલની અનન્ય ભક્તિ કરી રહ્યા છે અને દુનિયાને આધ્યાત્મિકતાનો સાચો માર્ગ દેખાડી રહ્યા છે અને રાધા વલ્લભલાલની આંખો તે તેની મૂર્તિની વિશેષતા છે અને એવું કહેવાય છે કે તે તેના ભક્તોના મન મોહી લે છે અને એવું પણ કહેવામાં આવે છે કે તે પોતાના ભક્તોના હાવભાવના પ્રમાણે મૂર્તિ પોતાના ચહેરાના હાવભાવ બદલે છે અને શ્રી રાધા રાણીની કૃપા વગર શ્રી રાધા વલ્લભલાલનો પ્રેમ મળી શકે નહીં અને એટલા માટે જ વૃંદાવનવાસી એવું કહે છે કે શ્રી રાધા વલ્લભ દર્શન દુર્લભ। જય શ્રી રાધા વલ્લભલાલ, જય શ્રી દ્વારિકાધીશ।